નમસ્કાર, જય ભારત। આજે વાત કરવી છે ગુજરાતમાં દારૂ પીવો હોય તો તમારી પાસે કેટલા રૂપિયા જોઈએ એના વિશે। સૌથી પહેલાં તો એ કહી દઉં કે ગુજરાતમાં દારૂબંધી છે ને છતાં તમને એવું લાગે કે તું આવા સમાચાર કેમ કરી રહ્યો છે, તો તેનો જવાબ હું આપું એની કરતાં તમને ઘટના કહું તો ઘટના એવી છે કે ગુજરાતની વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું, જે ખૂબ લાંબો સમય ચાલ્યું ને હવે 25 માર્ચે તેનો આખરી દિવસ હતો ને હવે વિધાનસભાનું ચર્ચા સત્ર જે છે આખું બજેટ સત્ર હતું તે પૂર્ણ થયું છે। પણ હવે તેમાં અલગ સવાલો પૂછાયા। તેમાં વિપક્ષના એક ધારાસભ્યએ એવો સવાલ પૂછ્યો કે ગુજરાતમાં દારૂની પરમિટ જે આપવામાં આવે છે તે કેટલા પૈસા લઈને આપવામાં આવે છે અને તેની મર્યાદા શું છે। એટલે કે જો તમારે કે મારે દારૂની પરમિટ જોતી હોય, મારે તો નથી જોતી, પણ જો તમારે જોતી હોય તો તમારી પાસે શું હોવું જોઈએ તેની આજે આપણે વાત કરવાના છે, કારણ કે આ સવાલ વિધાનસભામાં પૂછાયો હતો અને તેમાં તેમને જે જવાબ મળ્યો તેની વાત કરીએ। અને સાથે સાથે એક સવાલ બીજો પણ પૂછવામાં આવ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં કેટલા લોકોને લીકરની પરમિટ આપવામાં આવી અને તેનાથી રાજ્યને કેટલો ફાયદો થયો, તો તેના આંકડા જે છે તે પણ ખૂબ ચોંકાવનારા છે। કેટલા લોકોને એટલે 2024થી 25માં લઈને કેટલા લોકોને લીકરની પરમિટ આપવામાં આવી અમદાવાદ અને સુરતમાં, અને તેમાંથી ગુજરાત સરકારને કેટલો ફાયદો થયો એ પહેલાં આપણે જાણી લઈએ કે ગુજરાતમાં દારૂ માટે પરમિટ જોતી હોય તો શું નિયમો છે। સૌથી પહેલાં તો ગુજરાતમાં દારૂની પરમિટ ત્રણ અલગ કેટેગરીમાં મળતી હોય છે। પહેલાં તો જો તમે વિઝિટર હોવ એટલે કે NRI હોવ અથવા તો બીજા રાજ્યમાંથી આવતો હોય અને અહીં તમે વિઝિટ કરવા માટે આવ્યો પર્યટક હોવ તો તમને આપવામાં આવે છે। સાથે સાથે તમે જો મેડિકલ ઇસ્યુ હોય એટલે કે તમારે મેડિકલી તમારી જરૂરિયાત હોય તો તમને આપવામાં આવે છે। અને સાથે બીજું છે એ ટેમ્પરરી પરમિટ છે, તેની ઉપર પણ આ ત્રણ અલગ કેટેગરી છે જેમાં તમે આપણી ગુજરાત સરકારની જે આબકારી જે આખી તંત્ર છે તેમાં તમે જઈને ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ત્યાંથી તમારે જરૂરી ફી, જરૂરી ડોક્યુમેન્ટ, મેડિકલ સર્ટિફિકેટ આ બધું તમે ભરશો અને ત્યારબાદ જે ફી છે તે તમે ભરશો અને ત્યારબાદ જો અધિકારીને લાગે કે હા એમને આપવા યોગ્ય છે, તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તમને સીમિત માત્રામાં સીમિત લીકર જે છે તે તમને આપવામાં આવે છે અને જે તમે તમારે નિયત જગ્યાએ જ બેસીને પી શકો છો। તમે દારૂનું સેવન કરીને ફરી નથી શકતા, સાથે તમે વેચી નથી શકતા અને તેવા અમુક જે નિયમો છે તે તમને જણાવવામાં આવે છે અને જો તમે આનું ઉલ્લંઘન કરો છો તો તમારી પર પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવે છે। આ તો થઈ સીધી માહિતી। હવે તમને જે પહેલા સવાલ પૂછ્યો એટલે કે વિપક્ષના ધારાસભ્યએ પણ જે સવાલ પૂછ્યો તેની પર આવું તો વિધાનસભામાં જે વિપક્ષના ધારાસભ્યએ સવાલ પૂછ્યો કે કેટલા જે માપદંડ છે તે શું હોવો જોઈએ, કેટલા પૈસા તમારી પાસે તમારા ખિસ્સામાં હોવા જોઈએ, તો તેનો જવાબ આપતા જણાવ્યું કે જો તમારી પાસે 25,000ની આવક હોય દર મહિને તો તમે આની માટે એલિજિબલ થાવ છો। અને સાથે સાથે બીજા બે ક્રાઇટેરિયા ખૂબ મહત્વના છે। પહેલું એ કે તબીબી સર્ટિફિકેટ એટલે કે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે અને સાથે ખેડૂત હોવ તો તમારી પાસે 20 વીઘાથી ઉપરની જમીન હોવી જોઈએ। ટૂંકમાં જો તમારી પાસે 20 વીઘાની જમીન છે તો તમે અંદાજિત તમે લગભગ કરોડપતિ છો જ। ટૂંકમાં એટલું જ કે જો તમારી પાસે જમીન નથી, તમે 25,000ની આવક નથી ધરાવતા અને મેડિકલી ફિટ નથી તો ગુજરાતમાં તમને દારૂ માટેની પરમિટ મળવાની નથી। હવે આપણે આવીએ છીએ સુરત અને અમદાવાદમાં જે બન્યા છે, જે આંકડા આપણને મળ્યા છે, ગવર્મેન્ટે જે આપણને આંકડા આપ્યા છે તેમાં કઈ રીતે આંકડાની રમતમાં તમને જાણવા મળશે કે કેટલા દારૂડિયા કઈ જગ્યાએ છે અને કઈ રીતે તેઓ ગુજરાત સરકારને કેટલો કરોડનો ફાયદો કરાવી રહ્યા છે। આ ડેટાની વાત કરું તો 31/12/2025ની સ્થિતિએ અમદાવાદ અને સુરત શહેરમાં લગભગ અમદાવાદ જિલ્લામાં આખામાં 14,862 જેટલા લોકો પાસે દારૂની પરમિટ છે, તો સુરત જિલ્લામાં 8,622 જેટલા લોકો પાસે દારૂની પરમિટ છે। હવે જો વાત કરીએ કે 2024માં અમદાવાદમાં 357 અને સુરતમાં 775 જેટલી પરમિટ આપવામાં આવી હતી, તો 2025માં 31/12/2025 સુધીમાં 789 પરમિટ અમદાવાદમાં અને 476 જેટલી પરમિટ સુરતમાં આપવામાં આવી હતી। હવે 2024થી 2025ની વચ્ચે જે રિન્યૂ કરવામાં આવ્યું છે ત્યાં લગભગ અમદાવાદમાં 2025ની સાલમાં 24 જેટલી પરમિટ રદ કરવામાં આવી છે અને સુરતમાં 2024માં અને 2025માં રદ કરવામાં આવી હતી તેમની પરમિટ, અને સાથે એટલી જ માત્રામાં જેટલી હતી પાછળ એટલી રિન્યૂ કરવામાં આવી છે। પણ હવે જે આપણે વાત કરવાના છીએ તે એ છે કે સુરતમાં 2024 અને 2025માં જે આંકડાઓ આવ્યા છે તે તફાવત જોઈએ તો 2024માં સુરતમાં 2,01,00,000
68,000 જેટલી રેવન્યુ સરકારને પ્રાપ્ત થઈ હતી, જે એક જ વર્ષમાં વધીને 3,80,66,000 જેટલી થઈ છે. જ્યારે અમદાવાદમાં 3,90,42,000 હતી, જે 2025માં ઘટીને 3,79,64,000 જેટલી થઈ છે. ટૂંકમાં સુરતે જે ફાયદો કરાવ્યો છે સરકારને દારૂની રેવન્યુ બાબતે, તે એક જ વર્ષમાં વધીને 1 કરોડ જેટલો વધી ગયો છે. જ્યારે તમે જોશો આંકડા તો તમને ખબર પડશે કે ત્યાં તો પરમિટની સંખ્યા ખૂબ ઓછી છે. તો અહીં સવાલ એ પણ છે કે શું સુરતના લોકો પરમિટમાં વધારે દારૂ પી રહ્યા છે? સવાલનો જવાબ આંકડાઓમાં છુપાયેલો છે. સાથે જ હવે તમારો જે સવાલ સૌથી પહેલાં મેં પૂછ્યો હતો કે જો તમારી પાસે કેટલા રૂપિયા હોય તો તમને દારૂની પરમિટ મળે, તેનો જવાબ પણ મળી ગયો હશે. ટૂંકમાં આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. અને સાથે ગુજરાતની ગિફ્ટ સિટીમાં દારૂ જે છે તે તમે પી શકો છો, પણ ગુજરાતના લોકો માટે તે નથી.